મમ્મીની તબિયત ખરાબ છે પડી છે અહીંયા આજ અમારા ઘરે છે ને મોંઘેરા માણસો આવ્યા છે. ભાત ખાવાનું મન છે પણ પપ્પા ના પાડી ને એટલે લે નહીં ભાત. લ્યો સંતરું માંદા વણા ફ્રૂટ જ ખાવાનું આવતા નહીં એટલે હે ભાઈ સામે બોલાય નહીં ભાઈ ધોવાઈ જાય. કેટલું માણા ભેગું થયું ખબર નહીં શું છે. કોઈ સ્ટાઇલમાં બેઠા થોડુંક ખાઈને દુખવા માંડ્યો હુઈ ગઈ એટલે હવે નવા બીજા ડોક્ટર બદલાવી ત્યાં બતાવવા જવાનું છે. એટલી દાલ બાટી. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે અમે ઉપલેટા ને બનાવે છે રહોઈ અને અમે ઉપલેટા આવ્યા છીએ એક વીક એટલે 5 દી કેમ કે મમ્મીની તબિયત ખરાબ છે. જો પડી છે અહીંયા પોદરાની જેમ. શું થાય છે? આતેડામાં હોજો આવી ગયો છે પણ ખબર નથી શું કામ હોજો આવ્યો છે. ખાવાને લીધે કદાચ બહારના ખાવાના આવે ઢઢા ના રાખતા હોય તો ઢોસો ખાધો એટલે આવું થઈ ગયું. બાપા આવ્યા છે. બાપા શું કરે છે? બાપા કોથરાનું ટાંકી ઉપર કોથરા બાંધવાના છે ને તો બનાવે છે સિલાઈ મારીને. હાલ હું બનાવું છું? શાક ભાત દાળ શાક રોટલી દાળ ભાત. ભોગાવાત ના અહીંયા કામ ચાલુ છે. જો આપણું ટીવીમાં કામ ચાલુ છે. આ ખાલી હું લઈ આવું અમદાવાદથી એટલે ટીવીમાં કામ ચાલુ થઈ જાય. ના મેડમ સ્પેશિયલ ટેબલ હોય અહીંયા. સોફામાં બેસીને તો કામ કરે જામ સાહેબીની જેમ. મેં તો ના પાડી કે મારે ટેબલની જરૂર નથી. હાલ છે તમે કીધું. જામ સાહેબ આપણા દાળ ઉકાળવાની બાકી છે. મમ્મી વઘાર થોડીક ઉકાળી વઘાર. હા, થોડીક ઉકાળી દીધી છે, થોડીક બાકી. જમવા બેસું તઈ કોકની કમેન્ટ આવી હતી ઘરના બ્લોગ કઈ આવશે. આવી ગયા લ્યો બધાય મનાલી. હે ઘરનો તો એક મોકલો તો કયો ઘરનો? આપણા ઘરનો એમ ઘરનો નહીં, તો ફરવાના જ આવતા હતા ને હમણાં ખેદુના એટલે ઘરના બ્લોગ ઘરે. જો બાપાને પૂછી લઈ તબિયત પાણી સારી છે ને તબિયત બાપા? કોથરા જો જોઈન્ટ કરે મારું હિસકો. હોમ ટૂર તો તમે જોઈ છે આ ઘરની. કાલે વ્લોગ નહોતો બનાવ્યો, એક દિવસ બ્રેક આજે પાછો બનાવ્યો છે કેમ કે મજા નહોતી ને એમ થતું હું બનાવું પણ પછી આજેથી બનાવી નાખીએ. થોડું સારું છે કેમ કે 2-3 દિવસથી આમ આવી ગયા ને ત્યારના એને આરામ આપી કામ બધું અમે કરી મોસ્ટ ઓફ. એટલે હાલો કામે બેસી જાય પાછા કાઢી મૂકશે કંપની વાળા. તો જમવા બેઠા છીએ, અડધું પતી ગયું છે પછી વ્લોગ યાદ આવ્યો. દાળ ભાત ચાલે છે અહીંયા અને આ જો અને આ આજ અમારા ઘરે છે ને મોંઘેરા માણસો આવ્યા છે. મહેમાન તો ન કહેવાય, ઘરના જ છે. તો મોંઘેરા માણસો આવ્યા છે. હમણાં ખાવાની સ્ટાઈલ કંઈક અલગ હતી, વિડીયો ચાલુ છે એટલે સ્ટાઈલ કંઈક અલગ થઈ ગઈ છે. સ્ટાઈલ કંઈક આમ હતી. મમ્મી બેઠા છે જમવા. ચલો જમી લીધું મમ્મીએ તો અમારા દાળ ભાત ચાલે છે. એને ભાત ખાવાનું મન છે પણ પપ્પા ના પાડી ને એટલે લે નહીં ભાત. ઉઠે જ નહીં તો ભાત હમ ખા હાથમાં હમ ખા ને જો જો ના મજા ન હોય એટલે હું કઈ ધ્યાન ન કરું. બધું મન તો એ એક જ રોટલી ચલો મળીએ પછી. બેઠા નખો દ્વારા આ છે ને જો અત્યારે આ ચોટાડે છે. આ લીધું તું અમે મનાલીથી સ્પાઈડરમેન. મારો ડાગલું તોડી મેં છે નો મેં કાંઈ નથી તોડ્યો. કોના હાથમાં તૂટ્યો? તમારા હાથમાં તોડ્યો એટલે મેં તોડ્યો. હું તો ખાલી જોતી હતી તો નીકળી ગયું. આમાં આઈ ફોલ્ડિંગ હતા, ફોલ્ડિંગ જ રાખવું, સાફ કરવાનું કેટલું રહે. તો ફોલ્ડિંગ જ રાખવાનું હોય ને, કઈ ચોટાડ ના દેવાનું હોય. અહીંયા હે ને આપણે ચોટાડ દીધું. મને જવું છે અહીંયા ચોટાડ લઈ છે ને માથે તૂટી ગયું હે કે ચોટાડું નીકળી ગયું હે એ નથી સમજાતું. ક્યાં અને જો આકા દેખાય બે માં લગાવી દો. ઘણું કઈ ખેતી આઈ નો તમે લોકો બોર્ડ થાવશો થઈ જાવ નહીં થાવ. આમ લગાવ બરાબર. લાવો હું લગાવડાવું. તું બ્લોક કઈ નિશાની
અનસક્સેસફુલ. વેરી ગુડ. યે તાલિયા. અનસક્સેસફુલ. યે. એવું જ બોલે ચોટ છે કે નહીં મને ખબર. બહુ નથી દબાવતું નકર સ્પ્રિંગ ચોટી જાય સ્પ્રિંગ એક બીજાને ચોટી જાય આમાં કામ કરવું છે એ તો જરી ક્યાં કે ક્યાં કાણું પાડવું ક્યાં ક્યાંથી થઈ ગયું એને બે જગ્યાએ લગાય, ઉપર અને નીચે સ્પ્રિંગમાં. ખાલી ઉપર જ લગાય. આઈડિયો ને નથી કાઢી નાખું બે હાથ ચોટી જાય છે ચોટી ગયું. સાઈડમાં ચોટી તો ગયું, જો આમ રહી ગયું. ઊંધું કરો જ મુકાવત છે હવે કોઈ પંખો કરી નાખો તું નવથી આમ ચોટી ગઈ થોડુંક પાછળ જોઈતું આનથી લઈ નાખું નથી luવાતું. આજે ટાટિયા હાલે નવું ઊંધો જગાડ જો માંદા માણા કેટલા વાગ્યા છે 5 થવા આવ્યા. શું ખાવું છે આપણે માંદા માણાને? હે કાંઈક તો ખાશો તું રોંઢે સંતરું ને એવું આઈસ્ક્રીમ ખાવું? હાલો દીકા આરામ કરે અને અમે કામ કરતા હતા ઓફિસનું. અત્યારે ને દેવાંગી બનાવે છે ભેલ. ભેલ મમરા છે ને મમરામાં ટમેટું ને ડુંગળી ને એવું આમ ઝીણું ઝીણું કચુંબર કરી નાખે. કાલ નાખી હતી, હા નાખી હતી. હું પછી મારે કોલ આવ્યો તો જોઈ લીધી. ડુંગળી નાખી હતી ને આ નાખ્યું હતું. અને કાલે અમે છે ને બહાર ગયા હતા, કીધું ને કાલ બ્લોગ નથી કર્યો તો કાલે અમે બહાર ઘૂમીને લઈને કારમાં લઈ ગયા હતા. એટલે એક આટો મારવા નાનો અહીંયા આમ તો નાનું જ છે બહુ મોટું નથી 1.5 કિલોમીટર જેવું ગયા હતા. નાનું છે ને પણ શાંતિ વાળું ને મસ્ત ગામ છે. ઓકે ગૂગલ મેપમાં એર ક્વોલિટી આવી આઈફોનમાં ખબર નહીં હમણાં આવી કે મેં હમણાં અપડેટ કર્યું. અમે જોઈએ ને તો અમદાવાદની તો બહુ ખરાબ બધું પીળું પીળું જ છે. ક્યાંક જગ્યાએ લાલ છે તો અહીંયા જ રહેવું જોઈએ ને. રાજકોટમાં ગ્રીન છે 60 કે 65 જેવું છે. અમદાવાદમાં તો 100 ઉપર 125 150 જેવું છે એવું કંઈક છે. અને અહીંયા ઉપલેટામાં તો 50 જ છે. શુદ્ધ હવા છે. શ્વાસ લ્યો, ઊંડા શ્વાસ લ્યો. અહીંયા શું છે? હે નાટક કરવા છે? રાજકોટમાં સરસ હવા. હે રાજકોટ કરતા ચોખ્ખી છે. ચોખ્ખી જ હોય ને. ઉપલેટામાં મળે ને શું કઈ નવીન મળે? બધું મળે. શું મળે નહીં? બર્ગર મળે, ખાલી મેકડાન ફેકડાન ના મળે. ઇગ્નોર કરો કઈ બકવાસ ચાલુ થઈ જાય અને ઘરના બ્લોગ ચાલુ કરીને આની બકવાસ ભેગી ઊભી જોઈએ. ત્યાં કઈ બકવાસ નથી કરી ત્યાં બકવાસ કેમ નથી કરતી? તો અહીંયા કરસ ચૂપ થઈ જા નથી આમ બર્ગર ખોબા જેવડું છે એમાં મેકડી ના ચાલે. ખોબા જેવડું અમારે ઇટ્સ નોટ એ ગુડ આઈડિયા. એવું કરીને તમને ફ્રેન્ચાઇઝી નહીં આપતા. લાખ ઉપર છે માણા ખબર નથી હો કેટલા છે. હું તો એમને કહું કઈ લાખ ઉપર ન હોય. મારી શરત પોપ્યુલેશન ઓનલાઈન સર્ચ કરો. મેં જોયું હતું 50,000 ઉપર હતી ને એ 10 વર્ષ પહેલાનો રિપોર્ટ હતો. હાલો કર નાખો. જેટલા પર ભણી ભણીને અહીંયાથી બહાર જાય એ બધું ન ગણવાનું હોય. હા એવું ઈ જોઈએ ને મોસ્ટલી બધા એવા ચૂપ હો જા, ચૂપ હો જા. અને હે કાલ અમે ગયા હતા ને બહાર નાસ્તો લઈ નાસ્તો બતાવું. એક આ લોલીપોપ લીધો હે હેલ્પર લીબે. આ કંઈક કિન્ડર જોઈનું નવું એના ટાઈપનું કિન્ડર જોઈ જેવું જ હશે. કિન્ડર જોઈ તો મેં ખાધું છે નાનો હતો ત્યાં 1-2 વાર જ ખાધું. કાં ત્યાં તો એવું મોંઘું લાગતું નહીં. હા મને મોંઘું લાગતું. હું તેમ કેવું બચાવીને ખાતી હો. લીધો હોય ને એમાંથી એકમાં 2 આવે તો એક આમ ચચવાડીને ખાવ પણ બીજું રાખી દો પણ બીજા દિવસે બીજું ખાવ. બોલ મારી હા પણ તો કેમ કે પપ્પા લઈ દે તો હવે ફૂડ તો ન બોલાય દેવાય એક દી. હું તો એમ તો એક દી માં તું ખાઈ જતો બે. ન ખાતી બચાવીને રાખતી પણ બીજા દિવસે ખાવા મળે ને. બીજા દિવસે તો લેવાનું હોય ને. અને હવે લેવાનું ટેવડ છે તો હવે તો મન એટલું બધું ના થાય. અને કાલ ગયા હતા ને સુપર માર્કેટમાં મન થઈ ગયું આવું અહીંયા જ મળે. ત્યાં ગોતવા જવું પડે. ન્યાય મળે ડીમાર્ટમાં. ડીમાર્ટ ને હા નવું આ મોડર્ન લોકો ડીમાર્ટ ને ફીમાર્ટ આ ગામડે આવો. ઓલી એ જવાની હજી તો મને આપણાથી એ ગામડું હોય ને તો એમાં જવાનું મન થાય. એ જવાની દીવાનીમાં ઓલા દીપિકા અને રણવીર બે નથી હામી પેલી બહેસ કરતા ફોરેન में ये है और हमारे शहर में ये है એની જેવું કરો તમારી યાર. અત્યારે લોકો ગામડામાં આવવા શું મળતા હોય અત્યારે કોઈ ન મળતા જ હોય. પીસ ગામડામાં જ મળે. પૂજ્ય કોક આ ગામડું ના કહેવાય તમે કહો. હા એટલે હજી એમ તો મેં તને કીધું હમણાં તું સાંભળી નહીં. હજી આનથી વધુ ગામડામાં આપણું ઘર હોત ને તો સારું હતું. નો હારું
તો પછી ત્યાં જે હમણાં જીબડી લબલબ થઈ હતી ને કે કાલે મારે લાપીનોઝમાં પિઝા ખાવા જવું છે એ ન મળે. ના ગઈ કાલે હે ને કઝિન આરે જાશું પિઝા ખાવા માટે તો આવ્યો હતો ને આજે બપોરે કાંજી કદાચ હાલે કદાચ જ 99% તો ફાઇનલ જ છે. બાકી આમ આઈસ્ક્રીમ મમ્મી માટે છે કેમ કે કાલે ને એમ ખાધું હતું પણ તમે બ્લોગ નહોતો કર્યો એને પેટમાં ને એમ બળે ને તો ડોક્ટરે કીધું આઈસ્ક્રીમ ખાવાનું તો રાતે આઈસ્ક્રીમ ખાઈ તો મમ્મી ખાઈ લીધી આપણે તમે તે કાલ ખાધું હતું કોણ ઈ તો કાલ કોણ હતો બટર કોચ કોણ ઈ મેં ના પાડી હતી તોય પણ અંદર હાલો બકવાસ આજો નથી કરતા હમણાં નાસ્તો બનાવીને બતાવીશ. કે આમાં હજી લ્યો આ સંતરું માંદા વણાને ફ્રૂટ જ ખાવાનું મન નથી થતું તો કેનું મન થાય છે હે જ્યુસ કરી દે આનું જ્યુસ પીવું હે તો દુખે હે ને અત્યારે કિન્ડર જોય ખોયલું ને એમાંથી આવી નીકળી છે જો આમાં. અને આ અત્યારે ખાય છે ગોળદાણા. હજી તો ખાઈને ઊભા થયા મમરાની ભેળ નહીં હજી તો ખાઈને ઊભા થયા ત્યાં ગોળદાણા ખાઈએ પાછા. અને મ્યુટ કરાય યાર લોકોને ઘોંઘાટ સાંભળવો ના ગમે તારો. આઈ 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 માર સિરિયલ જોવી છે. હાલો ગોળ અને દાણા કેમ ગયા અને આ કિન્ડર જોઈની ચોકલેટ પહેલી વાર ખાશો તો ખોલીને બતાવી લોકોને લાઈક પહેલી વાર નથી ખાતી કઈ. આ તે ખાધી એમ તો પછી આની અંદર ગોળ આવે એવા જ છે ખાલી આ અલગ એમ. બતાઈ ચોકલેટ ખાવીએ. ના ગોળા ચચરાવતી ને હવે તો એક ગામાં ખાઈ ગયા આખો લાડવો. પહેલા ઝીણી ઝીણી ખાતી. તો હવે વાગવામાં આવ્યા છે 6:30. ઓફિસનું કામ તો પતી ગયું છે અને પતી ગયું જો હકલ નાખ્યું ટીવી જોતા થોડીક વાર. અને આ બે બાયું હવે કામે લાગી ગઈ છે. મમ્મી બેઠા બેઠા શું ખાલી બેઠી બેઠી બહુ ચાલુ છે. હા તો એમ તો કહું બેઠા બેઠા કરે છે ને આ કરે છે. અહીંયા આ જે નવીન બને છે દાળ ઢોકરી પોટલી. અને આપણે જઈશી ગામમાં કંઈક સામાન લેવા માટે થોડો ફ્રૂટ બ્રૂટ શેરડી બેડી એવું અને દહીં મૂકવાનું જોઈ લીધા. બધા બાયુના કામ મારા ઉપર આવ્યા છે તો મસ્તી. હાલો આપણે ગામના કામ પતાવી દઈએ ને આ રસોઈ કરી નાખે ત્યાં. ચલો કાર લઈ જાવ કે ટુ વ્હીલ એક્ટિવા લઈ જા બસ હાલો આવજો. બાય આવતા. ના આવું ને તો હું તો પીઝા ખાઈને આવીશ બહાર. પીઝા આજે છે ખાવ. હા તો હું એકલો ખાઈ આવું ને તમને ના આવવા દે બાય બાય આવતા. પાકું ને કેટલાક છે આવા આ કેટલાક છે આવા કેટલા કે વાર આવું. આવતા નહીં એટલે હે કેમ મારે ખેડા. અડી જાય એક જોઈ આવો તો બીજા કેટલા. અડી જા હે હોતી આઈ જાતી હા મુજો જો મે તમારે સાથ કરો છો કે મેડમ. પતરાવશું લે બીજું તો શું કરવું આમાં. ભાઈ સામે બોલાય નહીં ભાઈ ધોવાઈ જાય એટલે છોકરી બાય ખાસ. હાલો ગાઈસ ગામમાં નીકળીએ. ગાઈસ ગામમાં જાય છે મમ્મીને બીજું તો કાંઈ ખવાય નહીં. મોસંબી ખાઈ છે તો બીજું અનાનસ ને એવું ભાવે ને એવું લઈ આવીએ. રોટલી ને એવું બહુ ખાવાની મનાઈ કરી એક જ ખાવાની છે એટલા માટે. તો ગાઈસ બધું લઈ લીધું. કાંઈ વ્લોગ નહોતો કર્યો. અત્યારે જો અહીંયા છે ને બધું ડેકીમાં રાખી દીધું છે. ગોળ છે પાઇનેપલ છે આમાં છે મોસંબી સંતરા 2 ટાઈપના છે. ત્યાં તરબૂચ ટીંગાઈ છે. ઓલમોસ્ટ બધું આવી ગયું છે. સારું ચાલો તો હવે ડાયરેક્ટ ઘરે જઈએ. જમવાનું થઈ ગયું હોય છે. અને અહીંયા બાપુના બાવલે ખબર નહીં બહુ માણા ભેગું થયું છે. હમણાં ગયો ત્યારે હતું ને અત્યારે દેખાય જ છે. શું છે એનું કોઈ બાતતા નહોતા વાતા એમને ઊભા હતા. બાતતા હોય તો હજી એમ થાય કે હશે કંઈક. જોઈએ હવે શું છે. 2 મિનિટ જોઈ લે ભાઈ મોડું થાય છે એટલે. કેટલું માણા ભેગું થયું ખબર નહીં શું છે. હું તો નીકળી ગયો 2 મિનિટ ઊભીને કેમ કે એવું કંઈક હતું કે
કાલે કાંઈક મારામારી થઈ છે ને તો એનું આજ પંચનામું કરવા આવે છે. આમ અમે ગ્રુપ કેટલું માણા પણ પંચનામામાં હમાતું નથી. 400-500 માણા ભેગું થઈ ગયું છે. બોલો હા ની હાલો ઘરે જઈ હવે. ઘરે આવી ગયા ને જો કઈ સ્ટાઇલમાં બેઠા. દર વખતે મારું ઉતારતા હોય, આજે પોતે આ સ્ટાઇલમાં બેઠા અને 2 મોઢે દાલ બાટી ખાઈ ગયો. દાળ બાટી અરે દાલ બાટી શું, દાળ ઢોકળી. જો આ તપેલું છે ને, જો તમને બતાવું કેવડું છે. અવડું આ આખે આખું તપેલું ખાલી જયદીપે કર્યું. મમ્મી કે નહીં દે કોઈ તમને. તમને આમંત્રણ નહીં દે કોઈ, એમ કે સાંજે થોડુંક ખાઈને દુખવા માંડ્યો એટલે સુઈ ગઈ. એટલે હવે નવા બીજા ડોક્ટર બદલાવી ત્યાં બતાવવા જવાનું છે શનિવાર. ફાઇનલ જ છે. તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને બહુ વધારે ખાય ને, ભરપૂર પેટે જમીને ઓહો આવી છે નહીં બે. અને અત્યારે બાર છે ને પેટ ફાટી ગયું એવું લાગે. આ કૂચું પપ્પાના મોબાઈલમાં મેસેજ આવે ભૂલી ગયા. પપ્પા તો હોઈ ગયા. એ 9 વાગ્યા હોઈ જાય. બોલો કોના પપ્પા 9 વાગ્યા હોઈ જાય? કમેન્ટ કરજો. 9 વાગ્યા હોઈ જાય ને વહેલા ઉઠ્યા. અને અમે છે ને ફરિયામાં પેટ ને ફૂલ થઈ ગયું. હું આ ડાયલોગ બોલું ત્યાં જ બોલે પેટ ફૂલ. હલો. અમે જમીન છે ને હલો હોલ પેટ થઈ ગયું. માર ખાવાની થઈ છે. તો હું તમને ફટાફટ કહી દઉં, જયદીપનો હાથ દુખે છે ને એટલે કે અમારું પેટ હોલ થઈ ગયું. ટેકો દે તારા પગ મને. યુ કેન કન્ટિન્યુ નાઉ. તો દેવાંગી ગાંડી થઈ ગઈ એટલી છે. દાલ બાટી દાલ બાટી નથી બનાવી. તો અમે અત્યારે ફરિયામાં બેઠા છીએ. દાળ ઊંચા છીએ. ઢોકળી બનાવી હતી. તો અમે અત્યારે દાળ ફરી ઢોકળી એટલી બનાવી. ચૂપ થાને મારી માં. ઓકે બેટા, તે માગી દે તો માની જાઉં છું. હાલો હું હોઈ જાઉં. તું બોલ. કન્ટિન્યુ જમીન છે ને ફરિયામાં અમે હુતાઈ ખાટલામાં. દેશી ખાટલો. અહીંયા કાર છે. ફરિયું આમ તો મોટું છે, જે અહીંયા છે પણ લાઇટ નથી કરી. હમણાં હું કરી નાખીશ. આ લોકો ન કરે, હું કરી નાખું. તો હું ખાટલે જરૂર હોય તો હુતા કરી હુતા તારા જોઈ. જો તમને આમાં દેખાય કે નહીં આઈ ડોન્ટ નો. નહીં દેખાય. इंग्लिश आता है तेरे को? इंग्लिश તમને નહીં દેખાય guys તારા. અમે તારા જોઈ. અને મમ્મી અહીંયા સામે હિંચકે બેઠા છે. જો અહીંયા ભૂત ન બેઠું હોય નહીં એમ. એ ભૂત ડોકું કાઢતો. ઓય એ ભૂત ડોકું કાઢતો. જો આવ્યા. ब्लर થઈ ગયું. હિંચકે બેઠા હે. થોડીક 10-15 મિનિટ જ બેસે. પછી તબિયત ઓલી હે તો હમણાં અહીંયા હોઈ જાય. અમારે જવું પડશે ત્યાં. ત્યાં સુધી અમે અમને તો મજા આવે. એ જ કઈ મજા આવે. ત્યાં સુધી અમે તારા જોઈ લઈ. ચલો. અને પછી હમણાં હું એડિટિંગ કરવા બેસી જઈશ થોડીક વાર તારા રાબડું જોઈને. બનાવવું હતું પણ એ પ્લાન કેન્સલ થયો છે કેમ કે દાલ ઢોકળી ખાઈને બધાનું પેટ બહુ ફૂલ થઈ ગયું છે. હલો એટલે હવે કાલે એટલે કાલ રાબડું બનાવશું. હમણાં થોડીક વાર તારા જોઈને હું તો એડિટિંગ કરીશ ને આ સુઈ જશે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા કોઈ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય ગાઈસ. તો રાબડું બનાવીને હું તો રાબડું